બનાસકાંઠા ઓગણના ઈસરવા ગામે ખેતરો જળબંબાકાર થયા। છેલ્લા 4 દિવસથી ઓગણના ખેતરોમાં વરસાદી પાણી ભરાયા છે। ખેતરો દરિયો બનતા ખેડૂતોને ભારે નુકસાન થયું। ખેતરોમાં પાણી ભરાતા તૈયાર પાકને નુકસાન થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। જે રીતે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 3 દિવસથી મેઘો મહેરબાન બન્યો તેને લઈને અત્યારે ટીવી 30ની ટીમ પહોંચી છે ઓગળ તાલુકા વિસ્તારના ગામિયા વિસ્તારમાં। ત્યારે દ્રશ્ય બતાવીશ કે છેલ્લા 3 દિવસ જે મેઘો મહેરબાન થયો તેને લઈને અત્યારે જે ખેતર થઈ ગામના જે વિસ્તાર હતી અત્યારે પાણીમાં ગરકાવ છે। ત્યાં દ્રશ્ય બતાવીશ કે અત્યારે ખેતરો અત્યારે બેટમાં ફરે છે। અત્યારે ઓગળ તાલુકાના ઈસરવા ગામના વિસ્તાર છે અને વિસ્તાર અત્યારે તમામ વિસ્તાર અત્યારે તો બેટમાં ફેરવા જે ખેતર છે એ ખેતર અત્યારે પાણીમાં ગરકાવ છે। જો કે આ કોઈ નદી તથા કોઈ તળાવ નથી, આ ખેતર છે ખેડૂતોના એ અત્યારે પાણીમાં ગરકાવ છે। બીજી તરફ જે ખેડૂતો મોગાભાનો પાક લઈને ખેતી માટે તૈયારી કરી હતી ખેતી કરવાની, ત્યારબાદ જે વરસાદ આવ્યો ના વરસાદના કારણે ખેતરો અત્યારે તો બેટમાં ફેરવા છે। તેને લઈને ખેડૂતો અત્યારે તો મુશ્કેલીમાં મેં જ્યાં નજર પકે ત્યાં પાણી જ પાણી છે। એટલે ક્યાંક ને ક્યાંક આ ખેતરો અત્યારે તો બેટમાં છે। અને બીજી તરફ અત્યારે આપણી સાથે ખેડૂતો છે એમની સાથે પણ વાત કરીશું। કાકા, શું વાવ્યું હતું આ ખેતરમાં તમે? સાહેબ, અમારા ખેતરમાં મગફળી જુવારનું વાવેતર કર્યું હતું અને ભારે વરસાદના કારણે કેળસરમાં પાણી ભરાઈ ગયા, એના કારણે પાક નિષ્ફળ ગયો છે। અમને સરકારશ્રી કોઈ સહાય આપે તો સારી વાત છે। કાકા, કેટલો ખર્ચો કરીને આ તૈયારી કરી હતી પાકની? ખર્ચો તો સાહેબ લાખ રૂપિયાનો ખર્ચો કર્યો છે। અત્યારે શું કે મોંઘા ભાવ બિયાર 3035નો કટો આવે ભાઈ મગફળીનું, અને જુવારનું પણ 1500-1600ના ભાવનો જુવાર, એટલે લગભગ લાખ રૂપિયાનો ખર્ચો કર્યો, પણ સરકારશ્રી કોઈ અમને સહાય આપે તો સારી વાત છે। તો હવે શું લાગે આ ખેતરમાં પાક બગડ્યો હશે? સાહેબ, આટલા કેળસરમાં પાણી ખેતરમાં પડ્યા છે, પાક અઠવાડિયાથી પાણી પડ્યું છે, પાક નિષ્ફળ ગયેલ છે। ભળાયેલું દેખીતું ભળાયેલું સાહેબ। તમે જે પાક વાવ્યા ત્યાં અનેક સપના પણ જોયા છે, શું લાગે સપના પૂરા થશે ખરા? સપના તો હવે તો શું કાંઈ થાય ને, સપના તો શું સપના રોવાઈ ગયા અમારા। જેમ કે કેળસામાં પાણી છે એટલે શું અઠવાડિયાથી પાણી પડ્યું, હજી તો 10 દાડા પાણી એનો હજી કોઈ નિકાલ નથી આનો પાણીનો। જ્યાં ત્યાં ખેતરનું પાણી ખેતરમાં છે તો નુકસાન તો સાહેબ ખૂબ થયું છે અમારે। તો અત્યારે તો ખેડૂતો કહી રહ્યા કે કેળ સમાન પાણી છે, હજુ સુધી 10 દિવસ સુધી ખેતરમાં પાણી પડી રહે તે પરિસ્થિતિ બીજા પણ ખેડૂતો શું કહેશો? આપણા ખેતર પણ પાણીમાં ગરકાવ છે। સાહેબ, મોટા ભાવના લાયા હોય, બિયારણ લાઈનમાં ઉભા રહીને બિયારણ લાવ્યા હોય 3000-3500, જેમ ઓલા કેમ આપણે એ પ્રમાણે પૈસા આપ્યા હોય, અને તોય અત્યારે તમે જુઓ કે વરસાદ આવ્યો બધું રોળાઈ ગયું છે। અત્યારે જુઓ ને તમે, અમે શું કે તમે જુઓ સાહેબ, તો હવે સરકારશ્રીને નમ્ર અપીલ છે કે થોડીક સહાય આપે તો સારું છે। એમ કે ખેડૂત મિત્રો સરકાર જોડે એક જ માંગ કરી છે કે જલ્દીથી જલ્દી તંત્ર દ્વારા અહીંયા ટીમો પકે અને સહાય કરે। બીજા પણ યુવા ખેડૂત છે, શું કહેશો? આપ પણ એક યુવા ખેડૂત છે, અનેક સપના જોવે છે આ ખેતીને લઈને। ખેડૂતોએ જે આ મહેનત કરીને પાક વાવ્યો છે અને એની સામે પૂરતો ભાવે નહીં મળતો, અને ઉપરથી આ પરિસ્થિતિ આવી વરસાદ વાળી, એટલે ખેડૂત શું, અને જેને ખેડૂતે ફક્ત ખેતી ઉપર નિર્ભર હોય, હવે એને શું મળે? કોઈ એને વધે ના, છેલ્લે આ પાકે નિષ્ફળ જઈ શકે છે। એટલે હવે સરકાર સહાય કરે તો એમના માટે સારું છે, એ શું કહેવા માંગુ છું। અત્યારે તો આ ખેડૂતો સરકાર જોડે એક જ માંગ કરી જલ્દીથી જલ્દી આ સર્વે કરે અને અહીંયા ટીમો પકે અને એમને સહાય કરે તેવી લોકો અત્યારે તો માંગ કરી જોવા મળી રહ્યા છે। વિક્રમ ઠાકોર, ટીવી 13, બનાસકાંઠા।